તો મિત્રો વાયગા હે બપોરના 4:30 હા એવું બેઠા કઈ આજ વાતાવરણ થોડુંક અલગ હે ઘડીક ઢાકલો હે ને ઘડીક તડકો હે ને ઘડીક ઢાકલો વરસાદ જેવું થાય કે આવી છે થોડુંક સુમહા જેવું હે થોડુંક ઉનાળા જેવું હે કાયમ ઉનાળો હોય ને એવું નથી હા તો આ તો મિત્રો એક કેરી એ જે બધી ખાધી ને મેં આવે તો કી ગયું કઈ હા હા તો વિચારીએ હે કે પાકતી ને કેરી લેવે હે અમે તો લીધી જ ને આંબા પાકે પણ એમ પાકતી ને તો આપણે ખબર નથી કા હોય તો રાજ હે એનું ફોનમાં કંઈક કામ કરે ફૂઈનું કામ કરે લેપટોપ ઓફિસમાં પડ્યું ને તે લેવા જતા આરામ થાય તે ફોનમાં કરો કઈ હા હા તો મિત્રો વાગ્યા હે હાલના 6 ની અમે બધા જે દેગા તો હું થેકો રેડી ની સંધ્યા કી ગોતે કામ ગોતે સંધ્યા મોજા તમારે હા તો મોજા મોજા મમ્મી તો જો થેલી બેલી બધે હાથમાં કા સગવડમાં જ છે કા ફૂલ તો પપ્પાએ ગાડી રેડી કરીને બેઠા કાસુ બાસુન મી ખોલે નહીં ખાતા ગરમી ન થાય તો બસ જો અમે નીકળીએ થોડીક વારમાં તો હું પહેલા શૂઝ મિત્રો મોજા એવડા પહેરલા ને તો અહીં થાય અડધી જિંદગી પૂરી થઈ જાય તો હું ઘયરું કરા મોજા પહેરવાનું એ થાય કે સંપલ જ પહેરલા તો તા ખરી આ કંઈ ફૂટબોલ કે રમવા જવું હોય ને ઉપરથી જાંબુ પડે પટાપટી પેપડાવ ને જી એ સંધ્યા આવે ગઈ સંધ્યા તારે બૂટ પહેરવા કે નથી પહેરવા વાહ તો સંધ્યા એના ફાઇનલી એકદમ મસ્ત ધોયલ બૂટ લઈ લીધા ને એવી કે સંધ્યા આ પહેરા લે ને આ મોજા પહેરવાય તો તો હું વાટ જઈને બેઠો આપણે પહેરીએ યોગાના બૂટ જોગિંગ કરવાના બૂટ ની સંધ્યા પહેરે સ્નીકર્સ ની પપ્પા તા બધા પાછા આવે ગાજો વાડી જેમ આવતા રહીએ એક તમારો થાય ને પૂરું તો કેવી પપ્પા આવતા રહ્યા તમે વાહ વાહ ટૂંકે રાગ હોય ને વેલેરા પહેરાઈ જાય એમાં જોઈએ હા રેડી હાલ તો ફાઇનલી મિત્રો વાહ તો પપ્પા વાત જો નહીં બે જઈ લ્યો એ કે વેલેરો પતે તો પણ પછી એની જે કે વાર લાગી કેતા સંધ્યા બસ લે તો લ્યો આ બૂટમાં નવી પ્રોબ્લેમ આવે ગઈ બદલાવ નહીં કે બે માં કીડી ઉતી બે બૂટમાં તો હાલો સંધ્યા જાવ ને તમારું ઓલા બૂટ પહેરવા હોય તો બદલ્યો હા આપણી રેડી છે સંપલ તો ફાઇનલી મુરેત આવે કુ જવાનું કાં કઈ મારા તો ઈ આકો છે ડસ્ટબિન જોઈ લે કે આ ઉડવા થયા બે સંપલ જો અહીં ઉષા અહીં નો પ્લેન ઉડવાનું થયું હોય વાહ તો તારું બટરફ્લાય પડ્યું જ જો વાહ વાહ પછી ના જઈને બહુ તકલીફ થઈ ખબર તો એમાં હે કેમેરામાં સ્કેનર LIDRL નો તો અમે જઈએ વાડી હા તો મિત્રો અમે વાડી ભોગે આવ્યા જોઈએ વાત કયા કામ હે ઈ તો જો મિત્રો અમે હમણાં એક દી આવ્યા હતા ને ફૂલ સફાઈ કરે ગાંધી આવ કેટલું સોખું હે
હા તો આ બધું એકદમ ક્લીન કર્યું તો એ આખા હમણાં પાછા પાંદડા થઈ જાય. થોડા ખાઈ જાય બસ એ મજા આવે ને એવી થાય કે મજા આવે. હા જો આ બધા હે ને કીડીઓ એલા કહી દઉં. હમ જો આ બધા જેટલા ઊંચા ઊંચા હે ને એ કીડીઓ કહી દે કે આખી જમીનમાં આમાં મોટી કીડી હોય ને એ આપણી કાલ જોઈ હતી ખબર. હા એ બધી હે ને અંદર ગીરી ગયું કે પાંદડા બધા વરાઈ ગયા ને હા એ ખોદે ખોદે અંદર ગીરી ગયું. ઓહો જો દેખાય તો ઓહો સંધ્યા તો કેડી જો એટલી એ આખાઈમાં એવી જ છે. તમે જ્યાં જાઓ ને એવી જ છે. જો મિત્રો કીડીઓ જો કેટલી છે સંધ્યા આ કીડીઓ તો ઓપી છે હો. આ ઊભા નહીં રાત જો જરી કઈ એક બે પગું જો હાલેગા ને એના ઉપર તો કરડે પડે જાય. આવતી રહ્યા કોર ના ગઈ ઊભી તો જ્યાં જાય ને આખાઈમાં તો બસ મિત્રો બધા હેને વાડી આવ્યા હતા ને જે અમે આગલે દી જે સફાઈ કરીને ગાતા એના જે બધો કચરો હતો જે પાંદડા ને એ બધું હેર ગયું. પછી હજી જે થોડી સફાઈ બાકી હતી એ કરી સફાઈ. પછી બધું જે થોડું બાકી કામ હતું એ કર્યું. તો એ જો તડકો તો જરાય નથી. સૂર્ય આખો ઓલો થઈ ગયો ને હવે બસ થોડી ગરમી હે. તડકો તો ને કે એવું બસ આગળ થોડીક જ વારમાં અંધારું થઈ જાય ને આજ તો એવું લાગતું હતું કે વરસાદ આવી હે સુમા જેવું થોડું લાગતું હતું પણ એવું કંઈ હતું નહીં. પણ ઘડીક તડકો અને ઘડીક ખીરું એવું થતું હતું. આજનું વાતાવરણ થોડુંક અલગ હતું કાયમ કરતાં. બહુ એકદમ તડકો નહોતો એકદમ ગરમી નહોતી. થોડું હતું તો ખરી હાવ કાયમ જેવું નહોતું. જો આમાં એ હે ને પાણી વાળી દીધું. કેટલું મસ્ત લાગે બધું. એ થાય કે આપણે અહીંયા બેઠા જ રહીએ તો મજા આવે. આગળ થોડુંક કંઈક કામ થઈ જાય ને પછી અમે બધા અહીંયા બેસ્યું વાતો કરી હું થોડીક વાર ને પછી જાય હું ઘેર. આજ તમે મને આવવાના હતા પણ પાછા ખબર નહીં એનું આવવાનું થોડુંક પોસ્ટપોન થઈ ગયું એટલે એનું ખબર નહીં કાર આવે એ બધાય. જો આમાંય પણ બધાય પાણી પીવડાવાઈ ગયું. કાલે જીરાજી એમાં ખામણા અને કર્યા હતા બધા અસલના તો એટલે એના લીધે જો કેટલું વ્યવસ્થિત પાણી પીવડાવવાનું. ને ઓલી સાઈડે એકદમ અસલ લાગે એકદમ ક્લીન પાણી લાગે એટલે બહુ જ અસલ લાગે. કે બધો કચરો હતો એ તો અમે વારે નાખ્યો એ બધાય ઝાડવા એકદમ અસલ લાગે. પણ એક પ્રોબ્લેમ છે કે એમાં કીડીઓ બહુ જ છે એટલે કીડીઓના લીધે થોડુંક ઓલું થાય. આ તો જો કેટલું મસ્ત છે. હાવ જોવે ને મજા આવે એવું મસ્તીનું હે એકદમ. તો જો સવિતા ભાઈને પોપટ મામો ને હે અમે અમારો બધો સામાન હે અહીંયા રાખી દીધો. આના ઉપર આવી રીતના એ લટકાવી દીધો. જો રીંગણી હે એ કેટલી મસ્ત મોટી થઈ ગઈ એકદમ અસલ થઈ ગઈ. તો જો અમે હે એ બધો કચરો આવી રીતના હેરગાવે નાખીએ તો કોઈની નડે નહીં. જો ફૂઈ ને સવિતા ફૂઈ ને એ બધા ત્યાં જ એ બધા આ કામ કરે. તો એવો અમે હે ને આ બધું પણ અટાણે સાફ કરી નાખ્યું. જો આ ઝાડવા અમને હે ને જેટલા જરૂર હતી એટલા કાપી નાખ્યા નીચેથી કે તો એણે આ જે ખામણું છે એને આપણે સાફ કરી શકીએ. બહુ જ પાંદડા પડ્યા હતા આમાં એ બધા અમે એ સાફ કર્યા. અમે આજ કેટલા ટાઈમ પછી આ ગેટ ખોલ્યો કે ક્યાંથી અમારે કંઈ કામ ન હોય. હે વાહ વાહ. તો જો બધો કચરો હે અમે આવી રીતના હરગાવ નાખીએ તો કોઈ નડે નહીં ને હમણી ન નડે. હે વાહ
તો પોપટ મામા અને સવિતા ફૂઈ મેચિંગ જ પહેરે. હે આ ગેટ અમે બહુ રેરલી ખોલીએ એટલે આથી આવો વ્યૂ આવે. પડ્યો તો ખરી. એક તાલું લેશે ને જેમાં તો બસ જો અમે બેઠા. કામ કરે ને કઈ બધે. હા ની અસલનો એવો મસ્ત પવન આવે ની બેઠા. હા તો અમે કામ કરી લીધું બધી એ બેઠા ની મમ્મી તો કા કરે છે દિયા લહણ ફોલે. વાહ આજ મંચુરિયન ડ્રાય બનાવવાની છે મમ્મી. તો લહણ ફોલે ડ્રેગન પટેટો બનાવે ને મંચુરિયન ડ્રાય. પનીર ચીલી. વાહ તો આજ પનીર ચીલી ડ્રાય બનાવવાનું હે. હા તાર પપ્પા હમો કરવા ન દે હે તા તો મને ભેગી વાળી લેતા વાહ ની બસ જો મમ્મી તો મંચુરિયન બનાવવાની હે. મમ્મી મંચુરિયન બનાવવાની હે કે પનીર ચીલી? મંચુરિયન તો બનાવવાનો માલ તૈયાર જ ઘેર રાખીને આવી ખાલી વઘાર. વાહ તો બસ જો એટલું બધું. એ ઓલા મોલમાં આવતા હે ઓલું ને કામ કી કહેવાય ખબર એવડા એવડા કે મંચુરિયન ખાટું રેડી હોય કે કામ હોય કે કૂતું ખબર રાજ હું તમને દેખાડી દીધી કે કૂતું તા ખરી કામ હોય ઓય મોલમાં રેડી લાગે તારા ની ફોલાય એના નત ફોલાતો તાર નક્કા હે નેત ફોલાતો. સબવા એક જ છે. તો બસ તો ઈ ઓલું હતું ને સમજે લગભગ મંચુરિયન નું નતું મંચુરિયન જેવું લાગતું હતું. હે મંચુરિયન નું હતું નહીં એના જેવું લાગતું હતું. મંચુરિયન જ ગોટા ઓલા બનાવે કાયદેસર હે લોટના ને ઘેર તો ઓલું સૂપ નું હે કે બની ગોળ ગોળ હતું. તો અમે જોયું તો કે કૂતું તો ખરી મેં રાજની દેખાડ્યું તું પણ સમજાણું નહીં કીવાનું હતું ને. હા હા તો બસ આજ મંચુરિયન નો પ્રોગ્રામ હે. હા ને એટલો મસ્ત અમે જ્યારે નેવરા થઈ જાય ને એટલે વાંથી ખાટલા ઉપાડી લઈએ હીરું થઈ જાય એટલી હા સૂર્ય ડૂબે જાય ને પછી આ લઈ લઈએ ઉપર એટલે વાહ. એટલો મસ્ત પવન આવે ને. હા મજા જ આવે બેહવાની જો. વિચારું તો કે એનું ગાવું તો કુકર ખાલી મસાલીને ગેટી મૂકી દીધો તો શાક નાખી જાય જેમ સીધો રોટલો જ ભરાય ઓર યાદ થાક મિત્રો હવે પાણી પૂરું થઈ ગયું ને ફૂઈની પાણી પીવું તો અમે જઈએ લેવા કઈ ગાડીમાંથી. હા ગેટ તો ખુલ્લો જ હતો ઓલરેડી ખબર નહીં રાજી સેન્સર વાળો એને ખોલે લીધો હોય કે કી હોય ખુલે ગયો ને સીધો. વાહ એક જ તપે ગઈ થોડીક. તમારે પીવું તો અહીંયા પી લ્યો. ના મારે નથી પીવો. તો એવું જો મિત્રો વાહનો જાય અમારી ગાડી પડી એવા અમે જઈએ પાછા અંદર. હા તો મિત્રો અમે આવે ઘેર ની આજ સંધ્યાને જમવાનું બનાવવાનું ને એટલે અમે આ ટિફિન લેવ્યા તો આ ટિફિન જ ખાઈ લેવાનું હે. મંચુરિયન એવું કાલે બનાવ્યું કે હા તો સંધ્યા તો ગોઠવાઈ માંડી. વાહ સંધ્યા ભૂખ લાગી કામ જો આ બે દૂધી લેવા વાડીએથી એટલે આજ કામ કર્યું ને એટલે થાકી ગયા હતા ટિફિન જ લઈ લીધું ને એવું ખીચડી એક બનાવવાનું બાકી છે. એ ખીચડી આગળ બનાવેલી એટલે અમે હા
ટિફિનમાં કેવા કેવા શાક છે એક કીવાનું લીધું તો ભાઈ એક ભીંડાનું ને એક દાળ. વાહ તો મિત્રો મારો ફેવરિટ શાક છે ભીંડાનું ભીંડાનું શાક તમને બહુ ભાવે રાજની મિત્રો ભીંડાનું શાક જરાય ન ભાવે એટલે કીએ હી. મસ્તી કરાને હમ. હા તો જો આમ ઢોસો પીડ્યા વાહ તો સંજય પેલા ખીચડી જ કાઢી આપણે જોઈએ બીજું કામ કામ કાઢી વાહ તો બીજું શાક એ કહી દઉં હા સંજય તારી તો કોઈ ઝડપ કે કામ તો ભૂખ લાગી ભૂખ લાગે હે ઓલું હોય ને ગાડીનું હા ગાડીનું વાહ વાહ તો કટકી હતું પપ્પા પૂછતા હતા ઈ. રાજનું ફેવરેટ શાક હે ભીંડા મને એવા ભાવે ભીંડા તો સમજ્યા ફાઇનલી બધું એવું કાઢી લીધું હવે કઈ હે માંડે ના તો હેવા મેં ગમે લઈએ